હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો? મજામાં છો ને? તો અત્યારે અમે ઓન ધ વે છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? સુરત. તો અમદાવાદ થી સુરત જઈ રહ્યા છીએ અત્યારે, અને ગાડી લઈને જઈ રહ્યા છીએ. તો ગાડીમાં અત્યારે તો હું નથી ચલાવતી ગાડી, કેમ કે હજુ ફાવતી નથી, પણ જલ્દી શીખી જઈશ. અને હવે અહીંયા અમિત ડ્રાઇવિંગ કરે છે અને આર્મિત પાછળ આરામ કરે છે, કેમ કે એની થોડીક તબિયત નર્વસ છે, એટલે આરામ કરે છે આજે. ભાઈ નહીં તો કેવી આવે? હા, સોરી, થોડીક તબિયત છે ને, એ વીક છે ને, એટલે આરામ કરે છે આર્મી. એટલે આ રસ્તાઓ તમે હવે દેખો અહીંયા, અને જોડે નાસ્તાનો ડબ્બો લઈને આવ્યા છીએ. અંદર સેવ મમરા અને થોડા ડ્રાયફ્રૂટ છે. હવે આગળ જઈએ આપણે ક્યાં બરાબર. ચલો. તો આ નેશનલ હાઈવે છે દિલ્હીથી મુંબઈનો. એટલે આ તો પેટ્રોલ પંપ છે, કેમ કે હવે આખા પટ્ટા ઉપર તમે હાઈવેના પટ્ટા ઉપર જશો ને તો ક્યાંય તમને ખાવા પીવાનું નહીં મળે. છેક એન્ડમાં અહીંયા તમને પેટ્રોલ પંપ અને એક રેસ્ટોરન્ટ જોવા મળશે. બાકી તમે હાઈવે ચડો ને એટલે ક્યાંય તમને 2-2.5 કલાક સુધી નહીં મળે. ખાવા પીવાનો છે ને બસ તમારે કરી ન જવાનો. બાકી હાઈવે પર અહીંયા આખા પટ્ટા પર નહીં મળે. દિલ્હીથી મુંબઈનો જે નેશનલ હાઈવે બન્યો છે ને એના પટ્ટા પર 2-2.5 કલાક સુધી તમને ક્યાંય નહીં મળે. અને પછી છેલ્લે તમને એક પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ જોવા મળશે, એટલે ત્યાં આગળ તમને ખાવા પીવા મળશે. બાકી રસ્તામાં તમારે એનો બંદોબસ્ત કરીને જવાનો. જો અહીંયા આ રેસ્ટોરન્ટ અહીંયા છે, કઈ રિફ્રેશ ફૂડ કોર્ટ. ચલો જોઈએ આપણે. અને હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે, અને જો ગાડી એક્ઝેક્ટ પાર્કિંગ કરીને સામે ખિલોના વાળાની શોપ પણ છે. એટલે બચ્ચાઓ કંઈક, હા શાંતિ રાખો ને ભાઈ. અમદાવાદ થી વડોદરા નેશનલ હાઈવે પૂરો થાય ને ત્યાં ગાડી ચાર્જિંગના પ્લગ પણ અહીંયા આપેલો છે. તો આ હોટેલ પર તો અહીંયા જો કોઈને ગાડી ચાર્જિંગ કરવી હોય ને તો છે અહીંયા આગળ. અમદાવાદથી વડોદરાનો જે હાઈવે નેશનલ હાઈવે પૂરો થાય ને ત્યાં આગળ એન્ડમાં છે. જો હવે અહીંયા છે ને આર્મી, તમે જો હવે ખર્ચા કરાવવાનું છે આર્મી. તો હેલો ગાઈઝ, અત્યારે અમે અહીંયા રિફ્રેશ ફૂડ કોર્ટમાં આવી ગયા છીએ. જો અને અહીંયા અમે મંગાઈ છે ઇડલી સાંભાર. તો ઇડલી સાંભારનો ટેસ્ટ કેવો છે? સારો છે? હા, ઓકે. તો હવે ટેસ્ટ કરીને જોઈ લઉં. અને બીજું ચા અને પૌવા આવે છે તો એનો પણ ટેસ્ટ કરીશું આપણે. ત્યાં સુધી ઇડલી સાંભારનો ટેસ્ટ કરી લઈએ. સારો છે, ખવાય એવી છે. આપણા અમદાવાદની એટલી બેસ્ટ હોય, અહીંયા આગળ સાવ જાય એવી ખવાય એવી છે. એટલી ફ્રેશ છે એટલે કોઈ નુકસાન ના થાય આપણા પેટને. અને હવે અહીંયા જો મંગાઈ દીધા છે તો પૌવા અમુક ટેસ્ટ કરીને કહેશે કેવા લાગ્યા છે. કેવા છે? ચાલે. તો આપણા અમદાવાદના પૌવા જેવા ક્યાંય પૌવા નહીં. અને સૌથી બેસ્ટ એના કરતાં ઘરના પૌવા જેવા કોઈ પૌવા નહીં. આ પૌવા ઠીક ઠાક છે, ચાલે. તો કોઈ ઓર્ડર કરે ને અહીંયા તો શું ચાલશે? ચા. અને હવે જોઈશું કે કેવી. જો ચા કલરમાં તો ઓકે મસ્ત દેખાય છે, તો પીને ટેસ્ટ કરીશું આપણે કે ચા કેવી છે. ગરમા ગરમ ચાય તો છે જ, પણ થોડી ઠંડી ધારો ને તરત. ચા સારી છે, સારી ને? ચા પીવાય એવી છે, માથું ઉતરી જશે તમારું. કોઈ દુખતું હોય ને માથું તો ચા પીવાય એવી છે, એ વાંધો નહીં. ચલો હવે આગળ બીજું ઇડલી સાંભાર ફરીથી મંગાવે છે, એટલે બીજું કોઈ ટેસ્ટ કરવાનો વિચાર છે ને. ભૂખ લાગી છે જબરજસ્તી, અને બીજું મંગાવીશું કંઈ તો એ પણ એનો ટેસ્ટ ના સારા મૂકે તો પેટમાં ગડબડ થઈ જશે ને. હજુ લોંગ ડ્રાઈવ કરવાની છે. હવે ત્યાં સુધી બીજો ઇડલી સાંભાર આવે છે એ ખાઈશું આપણે. તો હવે બીજો ઇડલી સાંભાર છે,
એ ફિનિશ કરી દઈએ અને એનાથી પેટ ભરી દઈએ. પાણીની બોટલ બી એવી મંગાવી દીધી છે અને હવે પાણી પીને આપણે આગળ જઈએ. તો હેલો ગાઈઝ, હવે અમે અહીંયા ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ. અહીંયા હું તમને આગળ બતાવું, આ જે રેફ્રેશ ફૂડ કોર્ટ છે ને, હા, ખાલી ચા પીવા માટે ઊભું રહેવાય. આપણે એવું નથી કહેતા કે બધી જ વસ્તુ આઈટમ અહીંયા ખરાબ હશે, સારી જ હશે, પણ ટેસ્ટ વાઇઝ આપણા અમદાવાદ જેવો ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ. અને અહીંયા જો પેટ્રોલ પંપ પણ છે બાજુમાં, અને આ હાઈવેમાં છેલ્લે એન્ડમાં જ આવે છે અહીંયા પેટ્રોલ પંપના રેસ્ટોરન્ટ. એટલે ખાવા પીવામાં તમે ટ્રાવેલિંગમાં નીકળો એટલે એ બંદોબસ્ત કરીને જ નીકળવાનું, કેમ કે ખાવા પીવામાં બહુ હેરાન થઈ જવાય છે. અને પ્લસ કે રસ્તામાં ક્યાંય પણ તમને વોશરૂમ પણ નહીં જોવા મળે. એટલે હવે નીકળી ગયા છીએ અને વરસાદ પડ્યો તો જો બધી જગ્યાએ છે ને થોડા પાણી પણ ભરાઈ ગયા છે. તો હવે આગળ જઈએ છીએ. આ કયો દિલ્હી ટુ વડોદરા ને, દિલ્હી ટુ મુંબઈ નો નેશનલ હાઈવે છે. અને હવે અહીંયા ટ્રકો તો બધા બહુ જ આવે છે. એટલું બધું ટ્રાફિક જામ નથી હોતું, પણ ટ્રકો બહુ જ આવે છે. એટલે સાધનો આપણે વ્યવસ્થિત રીતે શાંતિથી ચલાવીને આવવું. તો હવે આગળ જઈએ અને જોઈએ કોઈ બીજી રેસ્ટોરન્ટ આવે તો ઊભા રાખીએ આપણે. જો અહીંયા દિલ્હીથી મુંબઈ અહીંયા ચાલુ થાય છે. એટલે કોઈને આવવું હોય ને અહીંયા તો આ હાઈવે સીધો છે, વાંધો ના આવે. આ હાઈવે પર ક્યાંથી ક્યાં જાય છે? દિલ્હીથી મુંબઈનો એક્સપ્રેસ હાઈવે છે અને સુરત 170 કિલોમીટર. તો આ હાઈવેથી કોઈને ટ્રાવેલિંગ કરવું હોય તો વાંધો ના આવે. ટ્રાફિક પણ એટલું હોતું નથી અને સીધું હોય છે. જો અત્યારે અમે ડ્રાઇવિંગ કરીએ છીએ તો એક જ ટ્રક દેખાઈ રહ્યું છે તમને ત્યાં દૂર. બાકી આગળ ક્યાંય દૂર સુધી કોઈ પણ વ્હીકલ તમને દેખાય, સાધન કોઈ પણ નથી અહીંયા આગળ. જો અને બધી જગ્યાએ આગળ કિલોમીટરે બોર્ડ મારેલા જ છે, એટલે તમને એ પણ આસાની રહેશે. તો હવે આવી છે ટોલ ગેટ. હા, અને આગળ હવે ટોલ ટેક્સના છે ને ચાર્જ કેટલો છે એ પણ કહી દઈએ. તો આગળ જઈએ આપણે અને જોઈએ કે કેટલો ચાર્જ છે. આમ જો આર્મી અહીંયા પાછળ મોબાઈલ જોવે છે. જો અહીંયા ચાર્જ લખેલો જ છે 170. અને બધા જ આવી રીતના બોર્ડ મારેલા જ છે, એટલે તમને અહીંયા આગળ કોઈ જાતની કોઈ તકલીફ આ હાઈવે પર પડવાની નથી, ખાલી ખાવા પીવા સિવાય. અને જો મારે ખાવા પીવાની હોય વધારે તો પછી તમે બીજા રસ્તેથી બીજો રૂટ પકડી શકો છો. ત્યાં ફૂલ તમને રસ્તામાં ખાવા પીવાનું અને વોશરૂમની આ તે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. પણ અહીંયા હાઈવે પર તમને સીધું ચલાવવા મળશે, કોઈ સાધન નહીં, કોઈ વ્હીકલ નહીં, શાંતિથી જવા મળશે અને જલ્દીથી પહોંચવા મળશે. અને હવે અહીંયા ટેક્સ પણ આપણે ચલો નહીં બતાવે. ઓકે, ચલો જઈએ. ફાસ્ટેગમાં રિચાર્જ કરીને રાખવું એટલે વાંધો ના આવે. આ જો અહીંયા ઉપર નવો બ્રિજ બની રહ્યો છે, હજુ બનવાનો બાકી છે ને. અને જો આખા રસ્તામાં તમને ક્યાં એટલા બધા સાધનો દેખાઈ રહ્યા છે, એટલે તમને ફટાફટ તમે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી પણ જાઓ. આગળ જોઈએ શું આવે છે આપણે. Economy drive mode activated. જો અમે ટોલ ટેક્સથી નીકળ્યા ને ત્યાં એક પ્રોબ્લેમ થઈ ગઈ અમારે, કે અમે થોડેક આગળ ગયા ને એટલે અમે છે ને રોંગ સાઈડ ઉપર ઘૂસી ગયા. એટલે જ્યારે પણ તમે આ ટોલ ટેક્સ પર આવો ને નેશનલ હાઈવેના, ત્યારે બે પટ્ટા ઉપર ધ્યાન રાખવાનું, કેમ કે અહીંયા એકલું વન વે છે નહીં. અહીંયા આગળ રોંગ
રોંગ સાઈડ પર તમે ના ઘૂસી જાઓ, રાઈટ સાઈડ પર લેવાનું છે એટલે પ્રોબ્લેમ ના આવે. નહીંતર તમે આગળ ક્યાંય ને ક્યાં પહોંચી જશો ને પછી ખબર પડશે કે આપણે રોંગમાં ઘૂસી ગયા, પછી વળવું બહુ મુશ્કેલ થશે. એટલે એ ધ્યાન રાખજો, કેમ કે અહીંયાના 2 પટ્ટાના રોડ એટલા મોટા છે ને કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જશો કે આપણે રોંગ જઈ રહ્યા છે કે રાઈટ જઈ રહ્યા છે. એટલે અમે તો 2 જ મિનિટ આગળ પહોંચ્યા, અમને ખબર પડી ગઈ હતી એટલે વાંધો ના આવ્યો, પણ તમે ધ્યાન રાખજો આગળ. તો હવે જઈએ છે અને જોઈએ હવે આગળ શું શું આવે છે. દૂર સુધી ક્યાંય રેસ્ટોરન્ટનો નજર આવી નથી રહી, પણ હજુ ઇડલી સાંભાર ખાઈને બી પેટ 10% પણ ભરાયું નથી. એટલી બધી ભૂખ લાગી છે સવારની, તો વિચાર્યું હતું કે આર્મિત માટે મમરા અને થોડાક ડ્રાયફ્રૂટ લઈ લઈએ, પણ આર્મિતની થોડી નર્વસ છે ને એટલે હા વીક છે, એટલે આ મમરા હું ખાઈ લઉં છું. તબિયત નહીં સારી ને એટલે. હવે અમે ક્યાં પહોંચ્યા છીએ? કરજણમાં પહોંચ્યા છીએ. અને અહીંયા હું તમને બતાવું કે રસ્તામાં આપણે આ રોડ ઉપર જઈએ ને સીધા એટલે 2-3 કિલોમીટર આવે ને, પેલું બોર્ડ આવે છે 2-3 કિલોમીટર, હા 2-3 કિલોમીટર થાય ને એટલે બોર્ડ આવે છે ઉપર સ્પીડ લિમિટનું. ત્યાં આપણી સ્પીડ 100 થી ઉપર જાય ને તો ઘરે મેમો આવે છે, અને ઘરે મેમો તો છે ને એ દૂરની, પણ આપણે 100 થી ઉપર સ્પીડ ના જવી જોઈએ ગાડીની. એ આપણા માટે પણ નુકસાનકારક છે અને બીજા માટે પણ નુકસાનકારક છે. એટલે સ્પીડ લિમિટ ઉપર બતાવવામાં આવે છે બોર્ડની ઉપર, 2-3 કિલોમીટર જાય ને એટલે એનું તમે ખાસ ધ્યાન રાખજો આ હાઈવે ઉપર. જુઓ અને કેવો મસ્ત હાઈવે છે. અહીંયા વિડીયો શૂટ કરવો હોય ને તોય મજા આવે, ફોટોગ્રાફી કરવી હોય ને તો જોરદાર લોકેશન છે. આમ ચારે બાજુથી જુઓ હરિયાળી જ છે અહીંયા આગળ, મસ્ત મજાનું. જુઓ આવા એકદમ શાંત વાતાવરણ લાગે અને શાંતિથી સોંગ સાંભળતા વાતો કરતા જઈએ ને તો આપણે ક્યારે પહોંચી જઈએ ને ખબર જ ના પડે. પણ મને તો ખબર પડી આજે હું કેમ પહોંચી એમ, કેમ કે રસ્તામાં છે ને 10 મિનિટ થાય ને આર્મિતની તબિયત બગડતી હતી આજે. એણે કાલે થોડી ચિપ્સ ખાઈ લીધી હતી બહારની, તો એ થોડી સારી નથી આવી. હવે મેં કીધું આજે એને ખાવા દઉં, તો આમ તો એને રેગ્યુલર ખાવા નથી દેતી, પણ કાલે ખાવા દીધી ને તો એમાં આજે પથારી ફેરવાઈ ગઈ એના શરીરની અને વોમિટો થઈ બહુ જ બધી વાર, 4 થી 5 વખત. પણ હવે થોડુંક સારું છે એટલે ભાઈ બેઠા છે, કઈ નહીં, હવે થોડી વાર દવા આપી દઈશું એટલે સારું થઈ જશે. હે ને આર્મી? ઓકે, કઈ નહીં, એમ કરતા હવે સુરત પહોંચી જઈશું અને આર્મીને સારું છે એટલે વાંધો નથી. તો હવે જોઈએ આગળ. હજુ સુધી કોઈ રેસ્ટોરન્ટ આવી છે નહીં, તો આગળ હજુ સુરત જ આવશે ડાયરેક્ટ કે રેસ્ટોરન્ટ આવશે એ જોઈએ હવે આગળ. અહીંયા કેટલો ટોલ ટેક્સ છે. કોઈ પણ જાતનો ટોલ ટેક્સ લીધો નથી. 250 રૂપિયા ટોલ ટેક્સ લીધો છે અહીંયા. અને હવે શું આવ્યું છે? ભરૂચ આવવા આવ્યું છે અને 250 રૂપિયા ટોલ ટેક્સ લીધો છે. હવે આવી ગયું છે ભરૂચ. હવે જોઈએ
આગળ શું શું આવે છે. જો હવે અહીંયા આગળ હું તમને બતાવી, આ હાઈવે અહીંયા આગળ પતી ગયો છે ને, હાઈવે પતી ગયો અને હવે અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો. ત્યાં તમને એક કે બે જ વધુમાં ગાડી જોવા મળતી હતી ને અહીંયા ટ્રાફિક જુઓ તમે. હવે ટ્રાફિક અહીંયાથી વધી જ રહ્યું છે કેમ કે સુરત નજીક આવા થઈ રહ્યું છે, ભરૂચ આવી ગયું છે એટલે હવે તમને ટ્રાફિક જોવા મળશે. બાકી આખા પર ત્યાં ક્યાંય પણ ટ્રાફિક નથી. જેને જલ્દી પહોંચવું હોય ને, જેને જલ્દી ઉતાવળ છે અને ફાસ્ટ જો કે 100ની સ્પીડમાં ચલાવવાની, પણ જેને ઉતાવળ હોય ને એ આ હાઈવેનો પટ્ટો પકડી શકે. અને રાતના ડ્રાઇવિંગ કરવું એ થોડું મુશ્કેલ છે કેમ કે ગાડી કોઈની પણ બગડી શકે છે ગમે ત્યારે, ભલે નવી લીધેલી હોય કે જૂનામાં હોય કે ગમે તેવી હોય, સારી કન્ડિશનમાં હોય ને તો બી આ હાઈવે પર ગમે ત્યારે કોઈની પણ ગાડી બગડી શકે, પંચર થાય, હવા નથી, પેટ્રોલ નથી, કંઈ પણ હોઈ શકે, ડીઝલ નથી. એટલે આ હાઈવે પર એક જ મેં તમને કહ્યું ને કે આપણે હાઈવેમાં એન્ટ્રી કરીએ ને એટલે 2-2.5 કલાક પછી જ એક પેટ્રોલ પંપ આવે છે ને એક રેસ્ટોરન્ટ આવે છે, બસ. એ પછી ક્યાંય આખા પટ્ટા પર કોઈ રેસ્ટોરન્ટ નહીં, કોઈ પેટ્રોલ પંપ નહીં અને ક્યાંય પાણીની બોટલ પણ તમને જોવા નહીં મળે. અને કોઈ વ્હીકલ બગડી પણ ગયું તો એ પણ ત્યાં રિપેરિંગ કરવા માટે કોઈ સુવિધા ત્યાં છે નહીં. એટલે જેને ખર્ચો બચાવવો હોય ને એ હાઈવેના પટ્ટા પરથી આવી શકે કેમ કે અહીંયા કોઈ જ જાતનો ખર્ચો નહીં થાય. એક રેસ્ટોરન્ટમાં તમે ઊભી રાખશો તો, બાકી તો નથી. અને હવે અહીંયા ભરૂચમાં એન્ટ્રી મારી દીધી છે, હાઈવે પૂરો થઈ ગયો છે. જોઈએ આપણે કે શું છે. ફાઇનલી ભરૂચ પહોંચીએ જુઓ, ભરૂચના રેલવે સ્ટેશને. તો આ ભરૂચ આવી ગયું છે હવે અમે સુરત જઈશું અને હવે અહીંથી સુરત જઈશું. અને આ ભરૂચનું અહીંયા આગળ જુઓ, ટ્રાફિક જુઓ ખાલી તમે. ત્યાં હાઈવે પર તમને એક પણ નહીં જોવા મળે અને અહીંયા આગળ જુઓ ટ્રાફિક એ ટ્રાફિક છે. આપણા અમદાવાદમાં આવું ટ્રાફિક છે કે બહાર નીકળીએ ને તો એ આવું ટ્રાફિક જ છે. બધી જગ્યાએ ટ્રાફિક એ ટ્રાફિક જોવા મળશે જ તમને અત્યારે. તો હવે આગળ જઈએ અને સુરત પહોંચીએ ધીરે ધીરે ગાડી ચલાવીને. અને હજુ સુધી કોઈ રેસ્ટોરન્ટમાં અહીંયા જો કે આવી છે ખાવા પીવાનું ઘણું બધું ભરૂચ આવ્યા પછી, પણ ક્યાંય ઊભું રહેવાનું સેટ આવ્યું નહીં એટલે હવે થોડા આગળ જઈશું અને ક્યાંક ઊભી રાખીશું. જોઈએ ચલો. આર્મિત પાછળ સૂઈ ગયો છે, અમિત ડ્રાઇવિંગ કરે છે. હું પણ ક્યારેક ડ્રાઇવિંગ કરીશ, ગાડી શીખી જઈશ ત્યારે. તો ગાઈઝ હવે છે ને અમે ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ. 50 મિનિટની વાર છે હે ને, 50 મિનિટની વાર છે. અને આંખો દેખાઈ રહી છે, ઊંઘ આવે છે એક બાજુ કેમ કે રાતની હું જાગેલી જ છું, આખી રાત સૂઈ નથી. સવારે 5 વાગ્યાનું નીકળવાનું હતું એટલે 5 વાગ્યે તો રેડી થઈ ગઈ હતી, પણ કપડાં ને બધું થોડું પેક કરવામાં 7 વાગી ગયા એટલે 7 વાગ્યાના અમે નીકળ્યા છીએ અને અત્યારે 12 વાગ્યા છે. અને અહીંયા સુરતનું ટ્રાફિક, હવે બધી જ જગ્યાએ તમને ટ્રાફિક જોવા મળશે. અને તડકો પણ હવે થઈ ગયો છે. સાચેમાં તમે નહીં માનો, અત્યારે આ ભરૂચવાળા રોડ ઉપર પણ છે ને બધી અમુક હોટલો બધી ચીલા ચાલુ અને ક્યાંક હવે ઊભું રાખવા જઈએ તો ટ્રાફિક નડે. એટલે એવા બધા પ્રોબ્લેમ્સના લીધે ક્યાંય અમે હજુ સુધી ખાવા ઊભી રાખી નથી. અને બરાબરની ભૂખ લાગી છે. અને આર્મી તો હજુ સૂતો છે. અને હવે વિચારીએ છીએ કે શું કરીએ. આગળ ક્યાંક નાસ્તાનું આવે તો વડાપાઉં ને એવું ખાઈ લઈએ કે ક્યાંક હોટલ સારી આવે તો ઊભી રાખીએ. કેમ કે અહીંયા તો ભરૂચથી અહીંયા સુધીમાં આવ્યા ને ત્યાં સુધીમાં ખરેખર ક્યાં એવી લાગ્યું જ નહીં કે અહીંયા ઊભું રાખવા જેવું છે. અને તમને લોકોને કોઈને ખબર હોય આ રૂટ પર ક્યારેક આવતા હોય તો સારામાં સારું ક્યાં આગળ છે ને જમવાનું, નાસ્તા પાણીનું, એ જલ્દીથી કમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ અમે આવીએ ને તો ત્યાં શું. બાકી તો હવે આગળ જોઈએ શું છે. અને અત્યારે તો જો આ ટેમ્પાના ધુમાડા છે એના કારણે તો હવે હોશ જ ઉડી ગયા છે. અને ભૂખના મારે હવે તો માથું ભમવા લાગ્યું છે. એટલે હવે જોઈએ છે આગળ ક્યાંક સારું આવે છે, જોઈએ ચલો. તો ગાઈસ હવે છે ને બીજે તો ક્યાંય હોટલ દેખાઈ નથી રહી રસ્તામાં. સુરત હવે પ્રોપર ઘરે પહોંચવા આવ્યા છે. મારા સિસ્ટરના ત્યાં ઘરે જઈએ છે અને જો એ લોકોને ખબર નથી, અમે કીધું નથી કે અમે આવવાના છીએ, સરપ્રાઈઝ આપવાના છીએ. અને હવે
અમિત વડાપાઉં લેવા માટે ઊભા છે. અહીંયા આજુબાજુમાં ઘણી બધી અહીંયા શોપ છે જેમાં બધા જ નાસ્તા મળી રહ્યા છે. અને એમાં જોઈએ એક મિનિટ કોનો ફોન આવ્યો છે. તો અમિત અહીંયા આગળ વડાપાઉં લેવા માટે ઊભા છે. અહીંયા ખાખી મસાલા પાઉં, વડાપાઉં, ભૂંગળા બટેકા આ બધું મળે છે અહીંયા. તો વડાપાઉં કેવો છે આપણે ટેસ્ટ કરીશું. અને અહીંયા બધી નાસ્તાની શોપ જ છે, અલગ અલગ બધું મળે છે આગળ નાસ્તામાં. એટલે જોઈએ હવે અમિત લઈને આવે છે કેવા વડાપાઉં છે. જો પપ્પાનો ફોન આવ્યો ના. હાલો ઉભા રહો. ફોન આવ્યો તો પપ્પાનો. શું કીધું? ના હજુ ઉપાડો નહીં, વાત કરો. અને આ વડાપાઉં છે, હવે ટેસ્ટ કરીને જોઈએ કેવું લાગે છે. આપણા અમદાવાદમાં પટ્ટી મરચી આપે છે. એ નાનકડી મિરચી છે. મિરચી ના કહેવાય ને મરચું કહેવાય નાનકડું. બેસ્ટ છે. પટ્ટી મરચા છે ને એ પણ ટેસ્ટી લાગે છે, પણ એના કરતાં બેસ્ટ આ જો નાની નાની મરચીઓ છે ને, તીખી પણ ના લાગે અને એકલી ખાઈ જઈએ. અને વડાપાવ પણ મસ્ત ટેસ્ટી છે. અને અમિત આગળ બીજું લેવા ગયા છે, ત્યાં સુધી હું વડાપાવ ફિનિશ કરતો ફટાફટ. બહુ જ ભૂખ લાગી છે. તો ખમણ લઈને આવ્યા છે. કેવા ખમણ? શું ચાકલે ઢોકળા ખમણ વાળી મને તો એ જ ખબર નહીં સુરતનું ટેસ્ટ તો સારું છે. હા, અને ખમણ કહેવાય છે કે શું પ્રોપર ખબર નથી, પણ ટેસ્ટ બહુ મસ્ત છે. અને તમને લોકોને ખબર હોય ને આનો શું કહેવાય, સુરતવાસીઓને તો ખબર જ હશે કે આના શું કહેવાય. બતાડીશ, જોઈ લો તો કમેન્ટ કરો જલ્દીથી કે આને શું કહેવાય. ટેસ્ટમાં બહુ જોરદાર છે. અને સાથે ડુંગળી છે. લાગે છે કે સુરતવાસીઓ બધા મરચા આ ટાઈપના આપતા લાગે છે. ડીશ નાખવાનું છે, ડીશ નાખવાનું. તો હેલો ગાઈસ, ફાઇનલી અમે અહીંયા સુરત પહોંચી ગયા છીએ. અને આ જો અમારા નસીબ એટલા સરસ છે ને કે આવતાની સાથે જ લાઈટ પંખા જતા રહ્યા. લાઈટ જ જતી રહી. એમાં અમે કીધું તું કે ત્યાં શાંતિથી જઈને પેલા તો હન કે બેસીશું કે. અને અહીંયા બધા જમવા બેઠા છે. રસ, રોટલી, શાક ને દાળ ભાત ને બધું ખાય છે બધા. જો બધા ચાલુ જ છે. અને આવી ગયો છે શ્લોક બી આવી ગયો છે. શ્લોક તો અત્યારે ઉઠ્યો છે. ગુડ મોર્નિંગ આર્મી તે ગુડ મોર્નિંગ. તો આપણે મળીએ થોડી વાર પછી. વિડીયોને જલ્દીથી લાઈક, શેર, ફોલો કરી દેજો. બાય બાય. વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી.